સમાચારો સાથે હું છું જયેશ। ભાવનગરના સિહોર ભાજપમાં લેટર બોમ્બથી ખળભળાટ મચી ચૂક્યો છે। પાલિકાની ચૂંટણી બાદ ભાજપમાં આંતરિક રાજકારણ હવે જોવા મળી રહ્યું છે। સિહોરમાં 30 વર્ષથી 3 પરિવારનું જ શાસન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો। આ પાલિકામાં 3 પરિવારના જ સભ્યો પ્રમુખ અને ઉપપ્રમુખ રહે છે। 3 પરિવારોએ 40 કરોડનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો પણ આરોપ લગાવાયો છે। સિહોર શહેરને 3 પરિવારોથી બચાવવાનો આ લેટરમાં ઉલ્લેખ કરાયો છે। ચૂંટણી પરિણામો બાદ પ્રમુખ પદને લઈને ખેંચતાણ સામે આવી રહી છે, ત્યારે 10 જેટલા કાર્યકર્તાઓએ મળી આ લેટર લખ્યો હોવાનું ખુલી રહ્યું છે। CR પાટીલ અને રત્નાકરજીને સંબોધીને પત્રમાં નામજોગ ખુલાસા કરાયા છે। લેટર બોમ્બમાં ભાજપમાં પરિવારવાદના આરોપથી ખળભળાટ મચી ગયો છે। 10 જેટલા કાર્યકર્તાઓ મળીને આ લેટર લખ્યો અને તેમાં મોટા આક્ષેપ કરાયા છે। 3 પરિવારોને ધ્યાનમાં રાખીને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ પરિવારો દ્વારા જ પ્રમુખ અને ઉપપ્રમુખ બને છે। એટલું જ નહીં, આ પરિવારો દ્વારા 40 કરોડ જેટલો ભ્રષ્ટાચાર થયો છે, જેનો તપાસ થવી જોઈએ। એટલું જ નહીં, આ સમગ્ર મામલે CR પાટીલ અને રત્નાકરજીને સંબોધીને નામજોગ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। હવે પાલિકાની ચૂંટણી બાદ ભાજપની અંદર આ આંતરિક રાજકારણ સામે આવી રહ્યું છે અને આ લેટર બોમ્બથી હવે રાજકારણ ગરમાઈ ગયું છે। સિહોરમાં 30 વર્ષથી માત્ર 3 જ પરિવારો શાસન કરે છે અને તેમના દ્વારા ભ્રષ્ટાચાર પણ આચરવામાં આવતું હોવાનો આ પત્રની અંદર ઉલ્લેખ કરાયો છે। કહેવાય રહ્યું છે કે 10 જેટલા કાર્યકર્તાઓએ મળીને આ આખો પત્ર લખ્યો છે અને તેમાં હવે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી હોય તે પ્રકારના શબ્દોનો ઉપયોગ પણ અહીં કરવામાં આવ્યો છે કે જેથી આ પાલિકા પ્રમુખના પદને લઈને આંતરિક ખેંચતાણ છે તે મામલો હવે તૂલ પકડી રહ્યો છે। હવે જોવાનું રહેશે કે આ લેટર બોમ્બ બાદ ભાજપની અંદર આ સમગ્ર મામલાને લઈને શું ગતિવિધિઓ જોવા મળે છે, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે પરિણામો બાદ આ પ્રકારની ગતિવિધિઓથી અહીં રાજકારણ ગરમાઈ ગયું છે। સિહોરમાં 30 વર્ષના રાજકારણને લઈને આ લેટર બોમ્બને લઈને ખળભળાટ મચી ગયો છે, કારણ કે તેમાં ન માત્ર 3 પરિવારોની વાત છે, પરંતુ ભ્રષ્ટાચારનો મામલો પણ ઉજાગર થાય તે પ્રકારે આ લેટરની અંદર ઉલ્લેખ જોવા મળી રહ્યો છે। પાલિકાની ચૂંટણી બાદ ભાજપની અંદર આ આંતરિક વિખવાદ હવે ચરમ પકડી રહ્યો છે અને સિહોરમાં 30 વર્ષથી જે પરિવારનું શાસન ચાલી રહ્યું છે તેવા 3 પરિવારોનો ઉલ્લેખ કરાયો। તેમના દ્વારા અહીં ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ લાગ્યો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અજીત ગઢવી। અજીત, આ લેટર સામે આવ્યા બાદ હવે રાજકારણ ગરમાયું છે। લેટરમાં શેનો ઉલ્લેખ છે અને ત્યારબાદ હવે આપ ત્યાં શું ગતિવિધિ જોઈ રહ્યા છો? અજીત, જયેશ, વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં ખાસ કરીને જો કે ગુજરાતમાં અનેક એવા શહેરો છે કે જ્યાં આ પ્રકારની ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો હોય, આગેવાનોમાં હોય, તેમાં ગ્રુપિઝમના લીધે આ પ્રકારના લેટરો અને એકબીજા પર અવિશ્વાસની વાતો બહાર આવતી હોય છે। ત્યારે આવી જ એક ઘટના બનવા પામેલ છે। ભાવનગરના સિહોર ખાતે સિહોર નગરપાલિકાની ચૂંટણી હમણાં જ ગઈ છે। બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીના સભ્યોનો વિજય થયો છે। ત્યારે અત્યારે જે પ્રમુખ પદ અને ઉપપ્રમુખ પદ જે આપવાની વાત છે, ત્યારે દશક એમાં ઉલ્લેખ છે કે પત્રની અંદર તે પત્ર લખવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના મહામંત્રી રત્નાકરજી, CR પાટીલ અને ભાવનગર શહેરના જિલ્લાના પ્રમુખ આરસી મકવાણા અને પૂર્વ પ્રમુખ હતા મુકેશ લંગાણીયા, તેમના નામ ઉલ્લેખ સાથે પત્ર જાહેર કરાયો છે। આ પત્રની અંદર એવું સ્પષ્ટતા સાથે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે 40 કરોડ રૂપિયાથી વધારેની છેલ્લા મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે તેના અને ભાજપના કાર્યકરો અત્યારે ચૂંટાયેલા જે વ્યક્તિઓ છે તેના દ્વારા જ આક્ષેપ કરવામાં આવ્યો છે। 3 પરિવાર છે જે સમગ્ર સિહોરની જે નગરપાલિકા છે જે ચલાવી રહ્યા છે। સિહોર નગરપાલિકાની અંદર 40 કરોડ રૂપિયાથી વધારેનો ભ્રષ્ટાચાર થયો છે, તેઓ પણ ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે, શાસકોમાં અત્યારે જોડાયેલા છે, તે લોકો દ્વારા જ આક્ષેપ કરવામાં આવ્યો છે। અને 3 જે પરિવાર છે તે જ સમગ્ર નગરપાલિકા છેલ્લા વર્ષોથી ચલાવી રહ્યા હોય તેવો અસંતોષ વ્યક્ત કર્યો છે, ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે। આ સમગ્ર ઘટનાને લઈને ખાસ કરીને ઠેઠ સંગઠન લેવલે પ્રદેશ પ્રમુખ સુધી પત્ર લખાતા ભારતીય જનતા પાર્ટીના સિહોર સહિત ભાવનગર જિલ્લાના જે ભારતીય જનતા પાર્ટીના જે છે આગેવાનો, કાર્યકરો, તેમાં ભારે ખળભળાટ ઉભો થવા પામેલ છે, કારણ કે આ પ્રકારે ખુલ્લો પત્ર જાહેરમાં લખી અને આક્ષેપો ની ઘટનાને લઈને હવે જોવાનું એ રહેશે કે આગળ શું પરિણામ આવશે। બિલકુલ અજીત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે CR પાટીલ રત્નાકરજીને સંબોધીને પત્ર લખાયો છે, પત્ર બાદ હવે શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું।